ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં છો? ફાઇન. તો દીકરાઓ, ગઈકાલે આપણે આપણા ચેપ્ટર નંબર 1 બરાબર છે ને, મોલ સંકટના ટોપિક વિશે આપણે જોવાની શરૂઆત કરેલી, JEE નીટનો ભાગ બરાબર છે. અને એમાં આપણે ગઈકાલે પરમાણુની માહિતી મેળવી. પરમાણુમાં કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસ જે છે તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, આજુબાજુ ઇલેક્ટ્રોનનું વાદળ વહેંચાયેલું હોય છે બરાબર છે. ત્યાર પછી ન્યુક્લિયોનની માહિતી મેળવી. ત્યાર પછી ન્યુક્લિયોનની માહિતી મેળવી, રાઈટ. ત્યાર પછી આપણે જોયું કે પરમાણુય દળ બરાબર પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનનું દળ. પછી એમાં પણ જોયું કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું હોય છે, માટે તેને અવગણવામાં આવે છે, રાઈટ ને. અને પછી આપણે પરમાણુની સંજ્ઞા, કોઈ પણ પરમાણુને મારે સંજ્ઞા પદ્ધતિમાં દર્શાવવું હોય તો ZXA વાળા પોર્શન આપણે જોયો, રાઈટ. અને ત્યારબાદ પરમાણુનું દળ માપવા માટેની અગત્યનું એકમ AMU, એટોમિક માસ યુનિટ વિશે જોયું, રાઈટ. અને એમાં આપણે જે અગત્યનું શીખી ગયા છે, જે આપણે યાદ રાખવાનું છે, તે શું હતું કે 1 AMU બરાબર 1/Na બરાબર, 1/Na ગ્રામ થાય. અથવા આપણે શું જોયેલું, 1.66 × 10⁻24 ગ્રામ પણ થાય, આવું આપણે જોયું છે, રાઈટ દીકરાઓ. તો આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, હવે આજનો જે આપણો ટોપિક છે જેમાં આ કન્સેપ્ટનો યુઝ થશે, રાઈટ. અને જે આપણને ખૂબ જ કામનું છે તો એ છે કે આપેલા દળમાં રહેલા પરમાણુની સંખ્યા શોધવી છે મારે. કોઈ પણ પરમાણુનું દળ આપેલું હોય, આપેલા પરમાણુના દળ એટલે ગ્રામમાં, બરાબર છે. એમાં મારે પરમાણુની સંખ્યા શોધવી હોય તો હું કેવી રીતે શોધી શકું? તો ધ્યાનથી જોજો, એનું સૂત્ર આપણે લખીશું દીકરા. પરમાણુનું આપેલું દળ શેમાં લઈશું આપણે? AMU માં. એકચ્યુઅલી આ કન્સેપ્ટને આપણે મોલ પરથી પણ શોધી શકીશું, પણ આ થોડુંક અલગ છે કે માનો કે આપણને AMU માં આપી દીધું તો શું કરીએ, એટલા માટે આ ટોપિક લીધો છે. ભાગ્યા આપેલા પરમાણુનું પરમાણ્વીય દળ, એને પણ આપણે શેમાં લઈશું? AMU માં લઈશું. ચાલો, આ સૂત્ર બરાબર તમારી સૂત્રની જે નોટબુક છે એમાં લખી લેવું, બરાબર. કે મને કહી દે કે ભાઈ 22 AMU હિલિયમ હોય તો એમાં હિલિયમ પરમાણુની સંખ્યા કેટલી, બરાબર ને. તો આવા દાખલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્ર આપણે તમારી સૂત્રની જે નોટબુક બનાવી હશે એમાં બાળકો આપણે નોંધી લઈશું, રાઈટ. ઓકે, ચાલો. તો હવે આપણે જોવાની શરૂઆત કરીએ કે પહેલું ઉદાહરણ જુઓ. દાખલા નંબર 1 મને આવું કહે છે કે 24 AMU હિલિયમ, 24 AMU હિલિયમમાં રહેલા, રાઈટ, હિલિયમ પરમાણુની સંખ્યા શોધો. આવો દાખલો આપણને પૂછેલો છે. નાનો પણ સરસ મજાનો દાખલો છે. 24 AMU હિલિયમ હોય તો આ હિલિયમમાં રહેલા હિલિયમ પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે. જોજો, સોલિડ વસ્તુ આપેલી છે ને, ચાલો આ કન્સેપ્ટનો યુઝ કરો, કારણ કે આપણને આપેલું દળ AMU માં જ છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો શું થશે? સૂત્ર શું લખાશે? હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર, હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર આ પરમાણુનું આપેલું દળ AMU માં, આપેલ દળ શેમાં લખીશું આપણે? AMU માં, ભાગ્યા આપેલા પરમાણુનું પરમાણુ દળ, એટલે આપણને કયો પરમાણુ આપેલો છે? હિલિયમ. તો શું લખાશે? હિલિયમનું પરમાણુય દળ અથવા તો પરમાણુ ભાર, રાઈટ દીકરાઓ. ચાલો ફાઇન. માટે હિલિયમની પરમાણુની સંખ્યા શું થશે? ચાલો, આપેલું દળ AMU માં કેટલું છે? 24 AMU, એટલે 24 ભાગ્યા હિલિયમનો પરમાણુ ભાર કેટલો થાય? હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, બરાબર છે, પરંતુ એનો પરમાણુ ભાર કેટલો થશે? 4. આપણને બધાને ખબર જ છે, તો 4. તો જવાબ શું આવશે? હિલિયમના પરમાણુની સંખ્યા કેટલી થશે? 6. 6 ચોક 24. તો આપણે લખી શકીએ
કે 24 AMU હિલિયમના કેટલા પરમાણુ હશે દીકરાઓ? 6 પરમાણુ હશે. ઓકે, શ્યોર. ચાલો, હવે આ જ દાખલો બીજી રીતે પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકાય? ધ્યાનથી સમજો. આ જ દાખલો મને બીજી રીતે પૂછવો છે, હા, તો ધ્યાનથી જોજો તો શું કરી શકાશે. મને દાખલો આવો પૂછેલો છે. આ જ પ્રશ્ન મને આ રીતે પૂછે છે કે 24 ગ્રામ હિલિયમમાં રહેલા હિલિયમ પરમાણુની સંખ્યા શોધો. હિલિયમમાં રહેલા હિલિયમ પરમાણુની સંખ્યા શોધો. આ જ દાખલો મને આ રીતે પૂછી લીધો છે. હા, ખાલી શું કર્યું છે? અહીંયા AMU ની જગ્યાએ મને આપેલો જે દળ છે એનું એકમ બદલી કાઢેલો છે, ગ્રામ કરી દીધો છે. રાઈટ ને? તો આને તમે બે રીતે શોધી શકો. એક મોલ સંખ્યા પરથી પણ શોધી શકો. મોલ શોધી લો. મોલ પછી તમે કે 1 મોલ બરાબર એવોગેડ્રો જેટલા પરમાણુ, તો આપેલા મોલમાં કેટલા. હું બંને રીત કરાવીશ. પહેલા આપણે આ રીતે શીખીએ, પછી મોલ વાળી પદ્ધતિ પણ તમને બતાવું છું. ઓકે, ચાલો. તો આપણું સૂત્ર શું છે? હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર શું આવે? આપેલું દળ AMU માં ને સૂત્ર આપણે લખીશું એટલે આપણને મોડે થઈ જશે. આપેલું દળ શેમાં લેવાનું? AMU માં. છેદમાં શું લેવાનું? જે તે પરમાણુનું પરમાણુય દળ. આપણને કયો પરમાણુ આપ્યો છે? હિલિયમ. તો શું આવશે? હિલિયમનું પરમાણુય દળ અથવા તો પરમાણુ ભાર. પરંતુ બાળકો, અહીંયા આપણે આ સૂત્ર ડાયરેક્ટ વાપરી શકીશું નહીં. કેમ? કારણ કે આપણને જે દળ આપેલું છે એ AMU માં નથી આપેલું, આપણને તો ગ્રામમાં આપેલું છે. એટલે સૌપ્રથમ આપણે શું કરવું પડશે? ગ્રામને શેમાં ફેરવવું પડશે? AMU માં ફેરવીશું. રાઈટ? આપણી પાસે સંબંધ છે જ. કયો સંબંધ વાપરીશું? ચાલો જુઓ શું કહે છે. 1 AMU બરાબર 1/na ગ્રામ થાય. હવે મારે ગ્રામને AMU માં ફેરવવું છે, તો પદ ઉલટાવી નાખીશું ને. શું થશે જોજો કે 1/na ગ્રામ બરાબર 1/na ગ્રામ બરાબર કેટલા AMU થાય? 1 AMU. Na એટલે શું? એવોગેડ્રો આંક. બરાબર ને? Na બરાબર શું છે ત્યાં? એવોગેડ્રો આંક. અને એનું મૂલ્ય શું છે દીકરાઓ? ગઈકાલે શીખેલા આપણે 6.022 × 10⁻23. ચાલો, 1/na ગ્રામ બરાબર આટલા AMU થાય. તો આપણને કેટલા ગ્રામ આપેલા છે? 24 ગ્રામ. માટે 24 ગ્રામ બરાબર કેટલા AMU? હા, તો શું લખાશે? 24 બરાબર છે ના છેદમાં 1/na. તો છેદનો છેદ અંશમાં જશે તો શું લખાશે? 24 ગુણ્યા na AMU થાય. 24 ગુણ્યા na AMU થાય. ચલો, મને AMU માં દળ મળી ગયું. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈશું. બહુ ઈઝી થઈ જશે. જોજો કઈ રીતે. હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર હિલિયમ આપેલું દળ AMU માં દળ કેટલું મળેલું છે બાળકો? 24 ગુણ્યા na. na એટલે આપો કેટલા અંક? અહીંયા હું na એટલા માટે રાખું છું કે આપણે ગણતરીમાં સરળ થશે. 6.022 મૂકીશું તો પાછું ગણતરી થોડી લાંબી થઈ જશે. ચાલો, તો 24 ગુણ્યા na AMU ભાગ્યા શું આવે સૂત્રમાં? હિલિયમનું પરમાણુય દળ અથવા પરમાણુ ભાર. તો હિલિયમનો પરમાણુ ભાર હમણાં જ આપણે જોયો કેટલો છે? 4. તો અહીંયા 4 મૂકી દો. હા, તો 6 ચોક 24. તો આપણો આન્સર આવશે 6 ગુણ્યા na પરમાણુ થાય. હિલિયમ પરમાણુ થાય. ચાલો જુઓ, સરસ મજાનો જવાબ આપણો આવી ગયો છે. બે દાખલામાં ફરક સમજો. જો 24 AMU હિલિયમ હોય તો એમાં 6 હિલિયમના પરમાણુ થાય. પણ 24 ગ્રામ હિલિયમ હોય, બરાબર છે, તો આમાં હિલિયમના પરમાણુની સંખ્યા કેટલી થશે? 6 ગુણ્યા એવોગેડ્રો આંક જેટલા. બીજું તમે કઈ રીતે શોધી શકો છો? તમે ગુજરાત બોર્ડમાં પણ શીખી ગયા છે મોલ પરથી. મોલ બરાબર શું થાય? વજન ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ. અણુ હોય તો આણ્વીય દળ, પરમાણુ હોય તો પરમાણુય દળ. બરાબર છે? ગ્રામમાં વજન કેટલું છે? 24 ગ્રામ. હિલિયમનો પરમાણુ ભાર કેટલો થાય? 4. તો 6 મોલ હિલિયમ થયા.
24 ગ્રામ હિલિયમ એટલે કેટલા મોલ હિલિયમ થયા? 6 મોલ. આપણે મોલ નથી શોધવાના, આપણે તો પરમાણુની સંખ્યા શોધવાની છે. તો તમે એ પણ શીખેલા છો કે 1 મોલ બરાબર કેટલા પરમાણુ થાય? એવોગેડ્રો. એટલે એને જેટલા પરમાણુ થાય ને, બરાબર છે. તો આપણને કેટલા મોલ આપેલા છે? 6 મોલ. તો 6 મોલ બરાબર કેટલા પરમાણુ? આવું થાય તો જવાબ શું આવશે? આ જ જવાબ આવશે ને, 6 ગુણ્યા Na જેટલા પરમાણુ, હિલિયમના પરમાણુ. બરાબર છે દીકરાઓ? તો તમને આ બંને રીતે તમે આ દાખલો ગણી શકો. રાઈટ, હું તમને બંને રીતે બતાવું છું. આ ટોપિક આપણે આગળ શીખવાના જ છે, પણ આપણે બીજી રીતે ગણવું હોય તો પણ આપણે આ રીતે ગણી શકીએ. બરાબર? ચાલો ફટાફટ, દરેકને સમજ પડે છે ને દીકરાઓ? ચાલો ફટાફટ આને નોંધ કરી લો. બરાબર છે? સ્ક્રીનશોટ લઈ લો. પછી એને રફ કરું છું. સ્ક્રીનશોટ લઈ લીધો છે? હા, ફાઇન. ઓકે દીકરાઓ, તો ચાલો આપણે પરમાણુ, બરાબર છે, પરમાણુની સંપૂર્ણ માહિતી મેળવી. બરાબર? આપેલા AMU દળમાં પરમાણુની સંખ્યા શોધતા શીખી ગયા. હવે આપણો આગળનો ટોપિક જે છે એ છે અણુ. અણુ કોને કહેવાય? તો આપણે સાદી ભાષામાં લખી શકીએ કે એક કરતા વધુ પરમાણુઓના સમૂહને શું કહેવાય છે? અણુ કહે છે. એટલે કે જ્યારે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈ જાય દીકરાઓ, એક કરતા વધુ પરમાણુઓ ભેગા થાય તો આપણે એને શું નામ આપી દઈશું? અણુ. બરાબર છે? ચાલો ધ્યાનથી જોજો. બીજો એક ટોપિક એનો જ, પરમાણ્વીયતા એટલે શું? અણુની પરમાણ્વીયતા એટલે શું? અણુની પરમાણ્વીયતા એટલે શું? તો ધ્યાન આપો. એક અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. પરમાણ્વીયતા કહે છે. આનો અર્થ શું થયો? કે આપણે કોઈ પણ એક અણુ લઈએ, કોઈના અણુનો એક અણુ લઈએ તો એમાં કેટલા પરમાણુઓ સમાયેલા છે? બરાબર છે ને? એ સમાયેલા પરમાણુની સંખ્યાને શું કહીશું આપણે? તે અણુની પરમાણ્વીયતા કહીશું. રાઈટ? દાખલા તરીકે તમે ધ્યાનથી જુઓ તો આપણે આવું કહી શકીએ, દાખલા તરીકે હું લખું છું H2, હાઇડ્રોજન અણુ, બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થયા ને H2 નો અણુ બનાવી લીધો. તો આની પરમાણ્વીયતા કેટલી થશે? આમાં કેટલા અણુ છે? 2. હાઇડ્રોજન H2 માં કેટલા પરમાણુ થયા? 2 પરમાણુ થાય ને? ચાલો O2 માં શું આવશે? 2. ઓઝોનમાં કેટલા ઓક્સિજન દેખાય છે? 3. તો આની પરમાણ્વીયતા કેટલી થશે? 3. રાઈટ? એવી રીતે તમે ધ્યાનથી જો દીકરાઓ, H2SO4 તો કેટલા પરમાણુ દેખાય છે આમાં? 2 હાઇડ્રોજન, 1 સલ્ફર ને 4 ઓક્સિજન, એટલે 4 ને 5 ને 2 7. ને HNO3 નો અણુ જુઓ, HNO3 નો અણુ તો કેટલા પરમાણુ દેખાય છે? 1 હાઇડ્રોજન, 1 નાઇટ્રોજન, 3 ઓક્સિજન, 3 ને 1 4 ને 1 5. બરાબર? તો આ બધું છે, આ તમારા ઉદાહરણ જે છે ને પરમાણ્વીયતા, અણુની પરમાણ્વીયતાના ઉદાહરણ છે. ઓકે, સમજાય છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક આપણે લઈએ. અણુ આવી ગયો. અણુ પછી આપણે શોધીશું આણ્વીય દળ. આણ્વીય દળ અથવા તો જેને આપણે અણુભાર પણ કહીએ છીએ. બરાબર છે? તો આણ્વીય દળ એટલે શું? તો દીકરા બહુ સિમ્પલ છે, બહુ કોમન છે. અણુ શેનો બનેલો હોય? પરમાણુનો. તો એમાં રહેલા દરેક પરમાણુઓના પરમાણુ દળનો સરવાળો કરવો. એમાં રહેલા દરેક પરમાણુના કુલ પરમાણુ દળનો સરવાળો કરવો. તો હું શું કહી શકું? જેને એનો આણ્વીય દળ કહી શકાય ને? એટલે દીકરાઓ આણ્વીય દળનો અર્થ શું થશે? અણુમાં રહેલા દરેક પરમાણુઓના કુલ પરમાણ્વીય દળને તે અણુનું શું કહેવાય છે દીકરાઓ? આણ્વીય દળ કહેવાય છે. તેમ આપણે કહી
શકીએ. તે અણુનું શું કહેવાશે? આણ્વીય દળ કહેવાય છે તેમ આપણે કહી શકીએ. હા, દાખલા તરીકે જુઓ, દાખલા તરીકે H2O H2O નું આણ્વીય દળ શોધવું છે. તમને દરેકને આવડે જ છે, પણ આપણે ફરીથી વખત યાદ કરી લઈએ, પ્રેક્ટિસ કરી લઈએ. હા, H2O નું આણ્વીય દળ શોધવું છે. તો H2O અણુ શેનો બનેલો છે? 2 ગુણ્યા હાઇડ્રોજન. હાઇડ્રોજનના 2 અણુ છે. 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ એક ઓક્સિજનનો અણુ છે. હા, તો ઓક્સિજનનું પરમાણુય દળ. ચાલો, 2 હાઇડ્રોજનનું પરમાણુય દળ આપણને બધાને ખ્યાલ છે 1 આવે. ઓક્સિજનનું પરમાણુય દળ આપણને બધાને ખબર છે 16 આવે. એનો પરમાણુ ક્રમાંક 8 છે દીકરાઓ, પણ એનો પરમાણુ દળ કેટલું છે? 16. તો કેટલા થશે? 2 × 2 2 + 16 બરાબર શું થશે? 18, રાઈટ, ગ્રામ પર મોલ, અથવા તો એને આપણે શું કહીશું? AMU, રાઈટ. ચાલો, એવી રીતે બીજું જોઈ લો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ નું આણ્વીય દળ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું આણ્વીય દળ શોધવું છે. હા, તો શું થશે? કેવી રીતે શોધીશું આપણે? ચાલો ધ્યાનથી જુઓ તો, કેલ્શિયમ બરાબર શું થાય? કેલ્શિયમ નું પરમાણુય દળ. કેલ્શિયમ નું પરમાણુય દળ પછી આ 2 છે તે ઓક્સિજનને પણ લાગશે અને હાઇડ્રોજનને પણ લાગશે. તો શું લગાશે? 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ પ્લસ 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ. બરાબર છે? ચાલો, કેલ્શિયમનું પરમાણુય દળ કેટલું છે? કેલ્શિયમનું પરમાણુય દળ આપણને બધાને ખબર છે દીકરાઓ 40 છે. પરમાણુ ક્રમાંક એનો કેટલો છે? 20. બરાબર છે? પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ છે 16 પ્લસ હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1. તો ચાલો કોણ હતો? 40 વત્તા 16 દુ 32 વત્તા 2 તો કેટલા થશે? 32 ને 2 34 વત્તા 40 બરાબર કેટલું થશે? 74 ગ્રામ પર મોલ, અથવા તો AMU. તો આ રીતે આપણે કોઈ પણ અણુનું આણ્વીય દળ ગણી શકીએ છીએ. બરાબર છે ને? ચાલો, બહુ જ સરસ. અણુ એટલે શું? એની પરમાણુયતા એટલે શું? બરાબર. આણ્વીય દળ એટલે શું? આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય? આ બધી માહિતી મેળવી લીધી. હવે જેમ આપણે પરમાણુની સંખ્યા શોધતા શીખી ગયા કે આપેલા દળમાં પરમાણુની સંખ્યા કેટલી હોય, તેવી રીતે આપણે આપેલા અણુના દળમાં પણ અણુની સંખ્યા શોધતા શીખી જવું પડશે. બરાબર છે? તો ચાલો જુઓ, ધ્યાનથી જોજો. આપેલા દળમાં અણુની સંખ્યા, આપેલા દળમાં અણુની સંખ્યા શોધવી છે મારે. હા, તો શું લખીશું? અણુનું આપેલું દળ શેમાં લેવાનું? આપણે AMU માં. જેમ આપણે પરમાણુ વિશે શીખી ગયા છે તેમ એવું જ છે. અણુનું આપેલું દળ શેમાં લઈશું? AMU માં. ભાગ્યા શું આવશે? અણુનું આણ્વીય દળ અથવા તો અણુનો અણુભાર. આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે? તો આ સૂત્ર પણ તમે તમારી નોટમાં સરસ મજાની રીતે લખી લો. હા, ઓકે. ચાલો, આને લગતા આપણે દાખલાઓની શરૂઆત કરીએ. આ સૂત્ર તમારી નોટમાં તમારે લખવાનું છે, નોંધ કરી લેશો. પહેલો દાખલો આપણે આવો લઈએ કે 72 AMU પાણીમાં રહેલા 72 AMU H2O માં રહેલા, બરાબર ને, H2O ની સંખ્યા શોધો. H2O અણુની સંખ્યા શોધો. ચાલો, તો કોઈ ચિંતા નથી. અણુની સંખ્યા મને શોધવાની કીધી છે દીકરાઓ. સૂત્ર શું મૂકીશું? હા, જુઓ ધ્યાનથી. H2O અણુની સંખ્યા બરાબર અણુનું આપેલું દળ AMU માં. આપણને કેટલા AMU આપેલું છે? 72. હું સૂત્ર નથી લખતો. 72 ભાગ્યા H2O નું આણ્વીય દળ. અણુનું આણ્વીય દળ, અણુ કયો છે? H2O. તો H2O નું આણ્વીય દળ લેવું પડશે. H2O નું આણ્વીય દળ આપણી પાસે છે કેટલું છે? 18. હા, AMU છે ને, એટલે મેં એકમ લખેલો પણ છે, AMU અથવા ગ્રામ પર મોલ, રાઈટ? તો શું થશે? 18.
ચાલો 18 ચોક 72, તો આપણો જવાબ શું આવશે? 72 H2O ના અણુઓ હશે. સોરી, 4 H2O ના અણુઓ હશે. શેમાં? 72 AMU H2O માં H2O ના અણુ કેટલા થશે? 4 H2O ના અણુઓ હશે. રાઈટ? ચાલો આ જ દાખલો બીજી રીતે કેવી રીતે પૂછી શકાય? આ જ દાખલો બસ AMU ની જગ્યાએ આપણે શું આપી દઈએ? 72 ગ્રામ H2O માં રહેલા પાણીના અણુ એટલે કે H2O ના અણુ શોધો. H2O ના અણુની સંખ્યા શોધો. બરાબર છે? આ જ દાખલો ખાલી આપણે શું કર્યું? AMU ની જગ્યાએ આપણે શું આપી દીધું દીકરાઓ? ગ્રામ આપી દીધું. રાઈટ? તો હવે કોઈ ચિંતા નથી, ગ્રામ ને શેમાં ફેરવીશું આપણે? AMU માં. અને આપણી પાસે સંબંધ છે કે 1/n ગ્રામ બરાબર શું થાય? 1 AMU. આપેલા ગ્રામ બરાબર કેટલા AMU? મોલી રીતે બી દાખલો થઈ શકશે, કોઈ પ્રોબ્લેમ નથી. હા, ચાલો જુઓ શું થાય? 1/na ગ્રામ બરાબર 1 AMU. તો આપણને કેટલા ગ્રામ આપેલા છે? 72 ગ્રામ. બરાબર ને? 72 ગ્રામ બરાબર કેટલા AMU? તો શું થશે? 72 ગુણ્યા na AMU થઈ જશે ને? 72 ગુણ્યા na AMU. કારણ કે 72 ભાગ્યા 1/n છેદનો છેદ અંશમાં એટલે જશે 72 ગુણ્યા na AMU. AMU મળી ગયું. પછી તો બહુ સિમ્પલ. ચાલો ફટાફટ મૂકી દો. માટે H2O, હા, H2O ના અણુની સંખ્યા, H2O ના અણુની સંખ્યા બરાબર શું થશે? સૂત્ર આપણને આપેલું છે અણુનું આપેલું દળ AMU માં. આપણને AMU માં કેટલું દળ આપેલું છે? 72 ગુણ્યા na. બરાબર ને દીકરાઓ? 72 ગુણ્યા na ભાગ્યા H2O નું આયુ દળ કેટલું છે? આપણે લખ્યું હમણાં 18 ગ્રામ પર મોલ અથવા તો 18 AMU. 18 ચોક 72. તો શું થશે? 4 ગુણ્યા na જેટલા અણુ થાય. na H2O ના અણુ થશે. સમજાઈ ગયું? થાય ને? ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. હા, સરસ મજાની રીતે આને રકમ લખી. આ નાનું નાનું છે, બહુ જ નાનું, બહુ સિમ્પલ છે, બટ બહુ જ કામનું છે. ઘણી વખત આપણને આમાં ભૂલ થતી કે આવું તો આપણે શીખ્યા નથી. આપણે પેલું ડાયરેક્ટ મોલથી કરેલું હોય તો અટવાઈ જવાય. એટલા માટે પણ આપણે બીજો રસ્તો કરેલો છે. ચાલો સરસ મજાની રીતે એનો સ્ક્રીનશોટ લઈ લો, તમારી નોટમાં લખી લો. સ્ક્રીનશોટ લઈ લીધો? 1 2 3 4 5. ઓકે ઓકે, ચલો ગુડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આગળનો દાખલો છે 96 AMU ઓઝોન. O3 એટલે કે ઓઝોન. બરાબર છે? 96 AMU ઓઝોનમાં રહેલા ઓઝોનના પરમાણુ, સોરી, ઓઝોનના અણુ પૂછેલા છે. બરાબર ધ્યાનથી જોજો. ઓઝોનના અણુ તથા ઓક્સિજનના પરમાણુની સંખ્યા પૂછેલી છે. હવે બે વસ્તુ આપણે ભેગું કરવી છે. કોઈ ચિંતા નથી, બહુ સિમ્પલ છે. AMU માં દળ આપી દીધું છે. ઓઝોનના અણુ શોધવા છે. તો અણુ શોધવા માટે સૂત્ર શું છે? ઓઝોનના અણુની સંખ્યા બરાબર શું થાય? ઓઝોનનું AMU માં આપેલું દળ ભાગ્યા ઓઝોનનું આણ્વીય દળ થશે ને? આવું ભાગ્યા ઓઝોનનું આણ્વીય દળ. બરાબર? કારણ કે અણુ પૂછેલો છે ને આપણને. ચાલો ઓઝોનમાં AMU માં દળ કેટલું આપેલું છે આપણને? 96. ઓઝોનનું આણ્વીય દળ કેટલું છે દીકરા? ઓઝોન એટલે 3 ઓક્સિજન. એક ઓક્સિજનનો પરમાણુ ભાર 16, તો 16 તાળી 48, હા ને? એટલે ભાગ્યા 48. તો શું થશે? 48 દુ 96 થશે ને? તો શું આવશે જવાબ? 2 ઓઝોનના અણુ થાય. સમજ પડી શું કીધું છે? કે 96 AMU અણુ, સોરી 96 AMU ઓઝોનના કેટલા અણુ થાય? 2 અણુ થાય. હવે આપણે પરમાણુ શોધવા છે ને? કોઈ ચિંતા નથી, સૂત્ર છે ને આપણી પાસે. ઓક્સિજનના પરમાણુ શોધવા છે. ઓક્સિજનના પરમાણુ અને બરાબર આપણે શું જોઈએ? AMU માં દળ છે જ આપણી પાસે. આપણે ઓક્સિજનના પરમાણુ શેમાં શોધવા છે? ઓઝોનમાં શોધવા છે ને? તો ઓઝોનનું દળ AMU માં હોવું જોઈએ છે. હા, તો શું થશે? O3 નું AMU માં દળ ભાગ્યા
અહીંયા ધ્યાન આપવાનું છે. આપણે ઓક્સિજનનો પરમાણુ શોધીએ છીએ ને, તો ઓક્સિજનનું પરમાણુય દળ લેવું પડશે. અહીંયા તમે ઓઝોનનું આણ્વીય દળ લેશો તો જવાબ ખોટો થશે. એટલા માટે પેલું નાનું નાનું બેઝિક પહેલા તમને સમજાવ્યું. બરાબર છે ને? ચાલો, તો ઓઝોનનું AMUમાં દળ કેટલું આપેલું છે દીકરાઓ? આપણને આપેલું છે 96. ઓક્સિજનનો પરમાણુ ભાગ કેટલો થાય? 16. ને આપણે ઓક્સિજનના પરમાણુ જોઈએ છે તો શું જવાબ આવશે? 16 96. એ 6 ઓક્સિજન પરમાણુ થાય. ચલો, આટલું સમજાઈ ગયું તમને દરેક જણને? હા, ચલો, વેરી ગુડ. તો આ હતી દીકરાઓ નાની નાની બે માહિતી પરમાણુ વિશે, પરમાણુની સંખ્યા શોધવાની માહિતી, અણુ વિશે અને અણુની સંખ્યા શોધવાની માહિતી. બરાબર છે? ચલો, હવે આપણે આપણો સરસ મજાનો મેઇન ટોપિકની શરૂઆત કરવાના છે, જેનું નામ છે મોલ સંકલ્પના. અને ચાલો તો શરૂ કરીએ. મોલ સંકલ્પના. આ બેઝ તમને બહુ કામ લાગવાનો છે અહીંયા. મોલ સંકલ્પના. બરાબર ને? મોલ સંકલ્પના. ચલો, વેરી ગુડ. આપણને એક શબ્દ તમારા મગજમાં ઉતારી દો. મોલ સંકલ્પના માટે આપણે શું સમજવું પડશે? મોલ સંકલ્પના સમજવું છે. મોલ ખબર હોવા જોઈએ. અને તો મોલ ની વ્યાખ્યા શું છે મને ખબર હોવી જોઈએ ને. મોલ એટલે શું? તો એના માટે રસાયણ વિજ્ઞાનમાં કાર્બનનો એક સમસ્થાનિક છે કાર્બન 12. કાર્બનનો એક સમસ્થાનિક કયો છે? કાર્બન 12. હવે સમસ્થાનિક એટલે શું? તો તમને ખબર છે, તમે ભણેલા જ છો. સમસ્થાનિક એટલે એવા કે જેના પરમાણુ ક્રમાંક સરખા હોય, પરંતુ તેમનું પરમાણુય દળ અલગ અલગ હોય, તો તેમને એકબીજાના શું કહેવાય છે? સમસ્થાનિક કહેવાય છે. ચાલો જો હું બતાવીશ હમણાં. મોલ એટલે શું? વ્યાખ્યા પહેલા સમજો કે કાર્બનના સમસ્થાનિક કયો? C12. કાર્બનના સમસ્થાનિક C12 ના 12 ગ્રામ જેટલા જથ્થામાં રહેલા સ્પીસીઝ, હું સ્પીસીઝ લખી દઉં છું. બરાબર છે? સ્પીસીઝ એટલે શું? અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, કંઈ પણ. બરાબર છે? 12 ગ્રામ જથ્થામાં રહેલા સ્પીસીઝની સંખ્યાને દીકરાઓ 1 મોલ કહે છે. 1 મોલ કહે છે. 1 મોલની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ? 1 મોલ એટલે શું? કાર્બનનો સમસ્થાનિક કયો લીધો છે? C12. એના 12 ગ્રામ જેટલો જથ્થો લો. તેના 12 ગ્રામમાં જેટલા નાના સ્પીસીઝ એટલે કે અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે બધું, એની સંખ્યાને શું કહેવાય? 1 મોલ કહેવાય છે. અને બીજું આપણને બધાને ખબર છે કે 1 મોલનું મૂલ્ય કેટલું થાય? 1 મોલ બરાબર, તમે યાદ રાખજો, મગજમાં બેસાડવાનું જ છે, 6.022 into 1023 સ્પીસીઝ. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 સ્પીસીઝ થાય. સ્પીસીઝ એટલે શું? આને સમજવા માટે, આને ક્લિયર, આનો મિનિંગ સમજવો બહુ જ જરૂરી છે. તો ચાલો તમને એના ઉદાહરણ આપું કે આનો અર્થ શું થાય. ધારો કે આપણને એવું કીધું હોય દીકરા કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, અને આવો શબ્દ આપેલો છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા હાઇડ્રોજન પરમાણુ? કોઈ ચિંતા નથી. બરાબર 6.022 into 1023 હાઇડ્રોજનના પરમાણુ થશે. બીજું સમજો, મને એવું કીધું હોય 1 મોલ H2 નો અણુ,
1 મોલ H2 નો અણુ બરાબર કેટલા H2 ના અણુ થાય? હા, તેના માટે પણ છે આ જ થશે 6.022 into 1023 H2 નો અણુ. આનો અર્થ સમજવો જરૂરી છે. હા, ઘણી બધી વખત ભૂલ થઈ જાય છે, બરાબર છે. એટલા માટે મેં અહીંયા શબ્દ એકમ પણ લખી શકો અથવા સ્પીસીસ પણ લખી શકાય, બરાબર. ચાલો હજુ આગળ વધારે ક્લિયરિટી કરીએ તો મને એવું કીધું છે 1 મોલ આપણે લઈએ H પ્લસ આયન. મને એવું પૂછે છે કે ભાઈ 1 મોલ હું H પ્લસ હાઇડ્રોજન આયન લઉં તો એમાં કેટલા, એનો અર્થ શું થાય, એમાં કેટલા હાઇડ્રોજન આયન હશે? હા, તો 1 મોલ H પ્લસ આયનમાં કેટલા હાઇડ્રોજન આયન હશે? 6.022 into 1023 H પ્લસ આયન હોય. હજુ વધારે આગળ ચાલીએ, હજુ વધારે ક્લિયર કરું. મને એવું કહી દીધું છે કે 1 મોલ ઇલેક્ટ્રોન. કોઈ તમને એવું કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? તમને કોઈ એવું પૂછી દે કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શું તમે કહેશો કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 into 1023 જેટલા ઇલેક્ટ્રોન થાય. અને આ જે મૂલ્ય છે તો કોનું મૂલ્ય છે દીકરાઓ? એવોગેડ્રો આંક, એને અને એવોગેડ્રો આંક. તો તમે એવું કહી શકો કે કોઈ પણ અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોનના 1 મોલ એટલે એમાં કેટલા તેના સંખ્યા હશે? એવોગેડ્રો આંક જેટલી તેની સંખ્યા થશે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા હાઇડ્રોજન પરમાણુ? એવોગેડ્રો જેટલા હાઇડ્રોજન પરમાણુ. 1 મોલ H2 ના અણુ તો કેટલા H2 ના અણુ થાય? એવોગેડ્રો આંક જેટલા H2 ના અણુ થાય. 1 મોલ H પ્લસ આયન બરાબર કેટલા H પ્લસ આયન થાય? એવોગેડ્રો આંક જેટલા H પ્લસ આયન થાય. 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય? એવોગેડ્રો આંક જેટલા ઇલેક્ટ્રોન થાય. આ મીનિંગ સમજવો બહુ જ જરૂરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી હવે તમને મજા આવવાની છે અને ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો સ્ક્રીનશોટ? હા, ઓકે. 1 2 3 4 5. ચલો ફાઇન. આપણે આગળ જોઈએ. હું થોડુંક રફ કરી લઉં. હા, આને હું રવા દઈશ જેથી કરીને આપણને કામ લાગે, બરાબર છે. તો દીકરાઓ આપણી જે વ્યાખ્યા આપણે લખેલી છે કે 1 મોલની વ્યાખ્યા શું થાય? કાર્બન 12 ના કાર્બનના સમસ્થાનિક કાર્બન 12 ના 12 ગ્રામ જેટલા જથ્થામાં રહેલા સ્પીસીઝની સંખ્યા, એને કહેવાય 1 મોલ, બરાબર છે. તો આના પરથી આપણે જોઈએ મોલની સંજ્ઞા, અને જેને આપણે સંજ્ઞા કહીશું, જેને n સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવાય છે. રાઈટ ને? તો આપણે સૂત્ર બનાવીએ. સૂત્ર, મોલ નું સૂત્ર શું થશે? મોલ n બરાબર આપેલા દળમાં, બરાબર ને? આપેલો જે આપણને દળ આપેલું હોય, બરાબર, એમાં મોલ કેટલા થાય? તો મોલ બરાબર શું થશે? નંબર ઓફ મોલ, મોલ સંખ્યા પણ તમે આને કહી શકો. મોલ સંખ્યા બરાબર શું લખી શકાય? આપેલા સ્પીસીઝની સંખ્યા. સ્પીસીઝ એટલે શું? અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન વગેરે, બરાબર છે, ભાગ્યા એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંક, બરાબર. હવે આને થોડીક સંજ્ઞામાં લખીએ. મોલની સંજ્ઞા શું છે? n. આપેલા સ્પીસીઝની સંખ્યા, એનો હું ધારો કે કેપિટલ N કહી દઉં, બરાબર છે. એવોગેડ્રો આંકની સંજ્ઞા તો તમને ખબર જ છે, Na. તો આ સૂત્ર તમારા મગજમાં ફિટ કરી દેવાનું કે મોલ સંખ્યા બરાબર આપેલા સ્પીસીઝની સંખ્યા આપણને આપેલી હશે ભાગ્યા એવોગેડ્રો આંક. તો આપણને તેમાં રહેલા મોલની સંખ્યા મળી જશે. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું છે? હા, ઓકે. ચાલો આપણે એનો સરસ મજાનો એક દાખલો ગણીએ. હું એક આંકડો લઈ લઉં છું.
કે એક દાખલો આપણે લખીએ ધારો કે 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત દાખલો ધ્યાનથી જોજો 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત ઓઝોન માં રહેલા બરાબર છે આપણે શું શોધવાનું કીધું છે મોલ શોધો અણુની સંખ્યા શોધો અને પરમાણુની સંખ્યા શોધો પરમાણુ તો આપણે આપેલા ચાલો આમાં ઓઝોનમાં બરાબર છે ઓઝોન અણુમાં રહેલા મોલ બરાબર છે અને મોલ તથા ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો આવો દાખલો આપણને માનો કે આપી દીધો છે ચાલો આપણે ઓઝોનના સંખ્યા આપી દીધી કેટલા આપ્યા છે ઓઝોન 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત ને એમાં મને શું શોધવાનું કીધું મોલ બહુ સિમ્પલ શું થશે ચાલો જુઓ મોલ નું સૂત્ર શું થાય મોલ બરાબર સ્પીસીઝ ની સંખ્યા अपॉन एवोगेड्रो आंक बराबर चलो स्पीसीज કેટલા આપેલા છે 18.066 સંખ્યા પણ આપેલી છે ને ગુણ્યા 1024 अपॉन एवोगेड्रो आंक નું મૂલ્ય કેટલું થાય 6.022 into 1023 चलो 6.022 ના ભાગાકાર કરો તો 6 તાળી 18 ને 22 તાળી 66 બરાબર છે એટલે કેટલો આવશે તમારો જવાબ 3 राइट 3 આવશે ને ઇન્ટુ આ 24 ઘાત ઉપર તમે લઈ જાઓ -23 તો 10 ની 24 ઘાત -10 ની 23 ઘાત એટલે કેટલા થશે 1 તો બરાબર શું થશે 3 ગુણ્યા 10 ની 1 ઘાત 10 ની 1 ઘાત એટલે 10 બરાબર શું લખી શકાય 30 મોલ ઓઝોન 30 મોલ ઓઝોન કહી શકાય ચાલો સમજ પડી કે આટલા ઓઝોનના કેટલા મોલ હશે દીકરાઓ 30 મોલ ઓઝોન છે તેમ કહી શકાય રાઈટ ને બીજો ક્વેશ્ચન જુઓ તો શું કીધું છે અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધવાની કીધી કઈ વાંધો નહીં આપણે તૈયાર છે કોઈ વાંધો નથી એક ઓઝોનનો અણુ લેવો તેમાં કેટલા ઓક્સિજન હોય 3 અને જોજો એક ઓઝોનનો અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા દેખાય છે તમને 3 દેખાય છે તો આપણી પાસે કેટલા છે કેટલા આપેલા છે આમાં પૂછેલા છે ને તો આનામાં કેટલા તો માટે 18.066 गुणिया 10 ની 24 घात ओजोन में रहेगा ऑक्सीजन परमाणु કેટલા થાય બહુ સિમ્પલ છે તો શું કરીશું બરાબર 18.066 ગુણ્યા 10 ની 24 ઘાત ગુણ્યા 3 રાઈટ ને 18 બરાબર અને 66 પણ તમે ગણશો તો આવશે 54.198 ગુણ્યા 10 ની 24 ઘાત ऑक्सीजन परमाणु थाय बराबर है राइट हाँ तो आपण एक दाखलो छे चलो आनो पण फटाफट स्क्रीनशॉट लई लो ओके चलो फाइन हजू पण जो बाळको तमने कोई जग्याए कोई कन्फ्यूजन होय कोई सवाल उत्पन्न थतो होय तो मारो मोबाइल नंबर व्हाट्सएप नंबर 9925161322 आना पर तमे तमारुं नाम अने आपणी संस्था एबी साइंस स्कूल નું નામ લખીને તમે મને ક્વેશ્ચન પૂછી શકશો રાઈટ ઓકે ચલો ફાઇન